સૌને મારા જય શ્રી કૃષ્ણ. માતૃભાષા દિન નિમિત્તે હું સરોજ બારોટ બોમ્બેથી બોલું છું. ગુજરાતી ભાષાનો મને ખૂબ ગર્વ છે અને દરેકને એ ભાષા ગળથૂથીમાંથી મળી છે, એને આપણે કેમ ભૂલીએ. લોહીથી સિંચીને મેં મારી ભાષા, ગર્ભથી ઉતરી મારી ભાષા, શ્વાસથી જતન કરું આ મારી ભાષા, આ મારી માતૃભાષા હું કેમ ભૂલું. ટીપે ટીપે સરોવર ભરાય, ટીપે ટીપે સરોવર ભરાય, અને જો દિશા બદલાય તો શું થાય. ગુજરાતી ભાષા છોડી અને અંગ્રેજી ભાષા તરફ વળેલું આપણું વળગણ એ આપણને આજે આપણી સંસ્કૃતિમાંથી બહાર લઈ રહ્યું છે, અને જેનું જતન કરવું આપણે આજે આપણી એક જવાબદારી છે અને ખૂબ જરૂરી છે. અને એ વસ્તુ દરેકને જો સમજાય તો બહુ સારી વાત છે. અને મને મારી ભાષાનો ગર્વ છે, અને એટલે જ હું કહું છું, હું ને મારી ભાષા મારી ઓળખ હોય, માતૃભાષા જ મારી ઓળખ હોય. કખગને કેમ બોલવું. મારા પિતાજી તેના ચાહક હોય, ભલે અત્યારે કાંઈ અંગ્રેજી હોય. માતાના ધાવણનું જણું, વાત્સલ્યથી દૂધનું વહેતું જણું. બોલવું પાડવું ગજગજ ઉભરે, હું માત્ર ભલે હળવું મારું માતાનું જ તરણું. ગર્ભમાં બીજ થઈ ઉછરે તરણું. લાગણીમાં ડૂબકી લગાવીને હું મીઠી નિંદ્રામાં સ્વપ્નો જોઉં. આંખ બંધ કરું છતાં તેને જોઈ શકું છું, બોલી શકું છું. એને મૌન રહી શબ્દોને પણ હું સમજી શકું છું. એ જ મારી ભાષા, એ મારી માતૃભાષા. મારા ધાવણની, મારા માના ધાવણની ભાષા કેમ ભૂલીશું. અંગ્રેજી શીખવું એ જરૂરી છે, પણ આપણી ભાષા એ આપણી માં છે. અંગ્રેજી ભાષા એ પારકી માં છે. તો તમે શું કરશો? માનું જતન કરશો કે પારકી માનું જતન કરશો? એ જોઈ લો. ગુજરાતી ભાષાનો એક સંદેશ છે કે મને બચાવો, મને બચાવો, નહીંતર આપણી સંસ્કૃતિનું જતન કોણ કરશે? આ એક મારી ફરિયાદ છે. સૌ ભેગા થઈ આપણી ભાષાનું આપણે જતન કરીએ, સિંચન કરીએ, એ જ આપણી એક જવાબદારી છે. જય શ્રી કૃષ્ણ.